જય સોમનાથ, જય ગુજરાત. ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન 13માં. આ વિડીયોમાં જોઈશું આપણે ચાલુ ખાતાનો દાખલા નંબર 1, જેની રકમ સૌપ્રથમ આપણે જોઈશું. તો રકમ આ પ્રમાણે છે. શ્રી અમૃતના ઋતાંશુ સાથેના નીચેના વ્યવહારો ધ્યાનમાં લઈ અમૃતે ઋતાંશુને મોકલવાનું તારીખ 31/3/2023ના રોજનું ચાલુ ખાતે હિસાબી પત્રક સર પદ્ધતિએ તૈયાર કરવાનું છે. એટલે કે અમૃત છે એ આપણે છીએ અને સામે ઋતાંશુ છે એ આપણો દેવાદાર છે. તો આપણે દેવાદારને એનું ચાલુ ખાતું મોકલવાનું છે અને તે તૈયાર કરવાનું છે, જેના વ્યવહારોની વિગત 2023ના વર્ષ માટે આ પ્રમાણે છે. સૌપ્રથમ વ્યવહાર જાન્યુઆરી 1નો આપ્યો છે કે ઋતાંશુએ ચૂકવવાના બાકી ₹4000 આપેલ છે, જે આપણે એની પાછે લેણા છે. તો એ આપણે એને પત્રકમાં શરૂઆતની બાકી તરીકે દર્શાવીશું. ત્યારબાદ જાન્યુઆરી 15ના રોજ ઋતાંશુને માલ વેચ્યો છે અને સાખની મુદત 1 માસની છે અને રકમ ₹2000 છે. હવે આપણે ઋતાંશુને માલ વેચ્યો છે તો ઋતાંશુ લેનાર થશે, તો ઋતાંશુ ખાતાની આપણે ઉધાર બાજુ દર્શાવીશું. ત્યારબાદ ફેબ્રુઆરી 2 ઋતાંશુએ રોકડા ચૂકવ્યા છે, તો ઋતાંશુ છે એ આપનાર છે અને આપનાર હોવાથી ઋતાંશુ ખાતાની આપણે જમા બાજુ ₹500 દર્શાવીશું. ત્યારબાદ ફેબ્રુઆરી 20 છે, ઋતાંશુએ 1 માસની મુદતની હુંડી સ્વીકારી છે, તો ઋતાંશુ માટે આપણી માટે લેણી હુંડી થશે અને લેણી હુંડી છે એ આપણે ઋતાંશુ ખાતાની જમા બાજુ દર્શાવીશું. ત્યારબાદ ફેબ્રુઆરી 28 છે, ઋતાંશુ પાસેથી માલ ખરીદ્યો છે, તો ઋતાંશુ આપનાર છે અને સાખની મુદત 1 માસ છે, તો ઋતાંશુ ખાતાની જમા બાજુ આપણે ખરીદ તરીકે દર્શાવીશું. અને માર્ચ 15 છે, ઋતાંશુએ રોકડા ચૂકવ્યા છે, એટલે કે ઋતાંશુ આપનાર છે, તો ૃતાંશુ ખાતાની આપણે જમા બાજુ દર્શાવવાનું છે. તો આપણે અમૃતના ચોપડે ઋતાંશુનું ચાલુ ખાતું તૈયાર કરવાનું છે, જેમાં વાર્ષિક 10% લેખે વ્યાજ ગણવાનું છે. તો સૌપ્રથમ આપણે ચાલુ ખાતાનું પત્રક તૈયાર કરીશું અને ત્યારબાદ તેમાં આ વ્યવહારોની એક પછી એક અસર આપીશું. તો ચાલુ ખાતું તૈયાર કરીશું. તો ઋતાંશુનું ચાલુ ખાતું આપણે તૈયાર કરવાનું છે અને કોને મોકલવાનું છે, તો કે અમૃતે મોકલવાનું છે સર પદ્ધતિએ. એટલે કે આપણે અમૃત છીએ અને આપણો સામે પક્ષકાર છે ઋતાંશુ. કઈ તારીખથી બનાવવાનું છે, તો દાખલામાં આપણને 1/1/2023 થી 31/3/2023 સુધી આપવાનું છે. તો ઉધાર બાજુ આપણે 6 વિગત દર્શાવવાની છે અને જમા બાજુ પણ 6 વિગત દર્શાવવાની છે. તો ઉધાર બાજુ સૌપ્રથમ આપણે તારીખ બતાવીશું, ત્યારબાદ પાક્યા તારીખ દર્શાવીશું, ત્યારબાદ વિગત, ત્યારબાદ દાખલામાં આપેલ રકમ, ત્યારબાદ ચાલુ ખાતું તૈયાર કરવા સુધીના દિવસો ગણીશું, રકમ અને દિવસોનો ગુણાકાર કરીશું એટલે પેદાશ મળશે. ત્યારબાદ જમા બાજુની વિગતમાં તારીખ, પાક્યા તારીખ, વિગત, રકમ, દિવસો અને ગુણાકારનો પેદાશ દર્શાવીશું. તો આવી રીતે આપણે ઋતાંશુનું ચાલુ ખાતું અમૃતે મોકલવાનું છે. તો આપણે તૈયાર કર્યું છે. હવે આપણે એક પછી એક વ્યવહાર જોઈશું અને આ પત્રકમાં અસર આપીશું. તો 1 જાન્યુઆરીના રોજ ઋતાંશુએ ચૂકવવાના બાકી ₹4000 છે, એટલે કે આપણી અગાઉની બાકી છે જે આપણે ઋતાંશુ ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા તરીકે દર્શાવીશું અને કોઈ તારીખ આપી નથી, એટલે પાક્યા તારીખ પણ 1/1/2023 જ બનશે. તો ઋતાંશુ ખાતાની ઉધાર બાજુ જઈશું, આપણે તારીખમાં લખીશું 1/1/2023. દાખલામાં કોઈ તારીખ આપી નથી એટલે પાક્યા તારીખ પણ 1/1/2023 લખીશું. તો બાકી આગળ વિગતમાં લખીશું બાકી આગળ લાવ્યા અને રકમ આપણને 4000 આપી છે. હવે આપણે દિવસોની ગણતરી કરવાની છે. તો મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે 1/1/2023 થી ચાલુ ખાતું આપણે 31/3/2023 સુધીનું બનાવીએ છીએ. તો 1/1/2023 થી 31/3/2023 ના દિવસો ગણીશું તો 90 આવશે. કેવી રીતે 90 આવશે, તો કે જાન્યુઆરી મહિનાના 31 દિવસ વત્તા ફેબ્રુઆરીના 28 દિવસ વત્તા માર્ચના 31 દિવસ, એટલે કુલ દિવસ આપણને મળશે 90. હવે 4000 ગુણ્યા 90 કરીશું તો પેદાશ ગુણાકાર આપણને મળશે 3,60,000. એટલે જ્યારે પણ દાખલામાં આપણને શરૂઆતની બાકી આપી હોય ત્યારે જે તારીખ હોય એ જ એની પાક્યા તારીખ બનશે અને પાક્યા તારીખથી ચાલુ ખાતું તૈયાર કરવા સુધીના દિવસોની ગણતરી કરવાની છે અને રકમ સાથે ગુણાકાર બનાવી અને પેદાશ ગુણાકાર તરીકે દર્શાવવાનો છે. તો આ એક વ્યવહારની અસર થઈ. હવે આપણે આગળની તારીખનો વ્યવહાર જોઈશું અને તેની પત્રકમાં અસર આપીશું.
તો જાન્યુઆરી 15 ના રોજ ઋતાંશુને માલ વેચ્યો છે. હવે આપણે ઋતાંશુને માલ વેચ્યો છે અને ઋતાંશુ લેનાર થાય તો લેનાર ખાતાના નિયમ મુજબ ઋતાંશુના ખાતાની આપણે ઉધાર બાજુ બતાવવાની છે અને શાખની મુદ્દત આપણને 1 માસ છે તો 15/1 આપણે માલ વેચ્યો હોય તો એની પાક્યા તારીખ 15/2 આવે અને 15/2 થી આપણે 31/3 સુધીના દિવસો ગણવાના છે. તો ઋતાંશુ ખાતાની આપણે ઉધાર બાજુ દર્શાવીશું અને વિગતમાં લખીશું વેચાણ ખાતે. તો પત્રકમાં જઈશું, તારીખમાં લખીશું 15/1/2023, જેની પાક્યા તારીખ થશે 15/2/2023. કેમ તો કે 1 માસની મુદ્દત છે. તો વિગતમાં લખીશું વેચાણ ખાતે, રકમ થશે 2000. હવે પાક્યા તારીખથી 31/3/2023 ના દિવસો ગણીશું તો મળશે 44, જેમાં આપણને ફેબ્રુઆરીના 15 દિવસ અને માર્ચના છે એ 31 દિવસ મળશે. એટલે કે ફેબ્રુઆરીના 13 દિવસ વત્તા માર્ચના 31 એટલે 44 દિવસ. એટલે 2000 ગુણ્યા 44 કરીશું તો મળશે આપણને 88,000. તો ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે પણ વેચાણનો વ્યવહાર આપ્યો અને મુદ્દત આપી હોય તો જે તારીખનો વ્યવહાર હોય એમાં એટલી મુદ્દત ઉમેરી દેવાની છે એટલે આપણને પાક્યા તારીખ મળશે. અને પાક્યા તારીખથી ચાલુ ખાતું તૈયાર કરવા સુધીના દિવસોની આપણે ગણતરી કરી અને દિવસોના ખાનામાં મૂકવાનો છે અને ત્યારબાદ બંનેનો ગુણાકાર કરવાનો છે. તો વેચાણ છે અને ઋતાંશુનું ચાલુ ખાતું આપણે ચોપડે બનાવ્યું છે તો આપણે ઋતાંશુ ખાતાની ઉધાર બાજુ લેનાર ખાતાના નિયમ મુજબ મૂકીશું વેચાણ ખાતે, વિગતમાં લખીશું. તો 15/1 નો વ્યવહાર જોયો, ત્યારબાદ આપણે આગળના તારીખની વ્યવહાર જોઈશું અને તેની અસર આપીશું. તો ફેબ્રુઆરી 2 ઋતાંશુએ રોકડા ચૂકવ્યા 500. હવે આપણને મુદ્દત નથી આપી તો 2 ફેબ્રુઆરી એ જ આપણી પાક્યા તારીખ બનશે અને 2 ફેબ્રુઆરીથી આપણે પાક્યા તારીખ ચાલુ ખાતું તૈયાર કરવાની 31/3/2023 સુધીની તારીખ ગણવાની છે. તો ઋતાંશુએ રોકડા ચૂકવ્યા છે તો ઋતાંશુ પાસેથી રોકડ જાય છે તો આપણે ઋતાંશુ ખાતાની જમા બાજુ દર્શાવવાના છે. તો ચાલુ ખાતામાં જઈશું, જમા બાજુ લખીશું, તારીખમાં 2/2/2023, પાક્યા તારીખ પણ બનશે 2/2/2023. વિગતમાં લખીશું રોકડ ખાતે, કારણ કે ઋતાંશુ પાસેથી રોકડ જાય છે. 500 રૂપિયા છે. હવે આપણે પાક્યા તારીખથી 31/3 સુધીના દિવસો ગણીશું તો આપણને ફેબ્રુઆરીના 26 દિવસ ધ્યાનમાં લેવાના છે વત્તા માર્ચના 31 દિવસ ધ્યાનમાં લેવાના છે. તો કુલ દિવસ આપણે 57 ધ્યાનમાં લેવાના છે. ગુણાકાર પેદાશ કરીશું તો 500 ગુણ્યા 57 કરીશું તો આપણને મળશે 28,500. તો ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે પણ દેવાદાર રકમ ચૂકવે ત્યારે એની પાસેથી રોકડ જાય અને રોકડ કે ચેક બેંક સ્વરૂપે આપતા હોય ત્યારે રોકડ બેંક ખાતે આપણે જમા કરી શકીએ. અહીંયા રોકડા ચૂકવ્યા છે માટે આપણે રોકડ ખાતે લખ્યું છે. ત્યાર પછીનો વ્યવહાર છે ફેબ્રુઆરી 2023 ને 20 ફેબ્રુઆરી છે. ઋતાંશુએ 1 માસની મુદ્દતની હુંડી સ્વીકારી છે 1200 રૂપિયાની. તો જ્યારે પણ ઋતાંશુ એટલે કે સામો પક્ષકાર હુંડી સ્વીકારે તો એની માટે લેણી હુંડી બનશે ને લેણી હુંડી હોય તો ઋતાંશુ ખાતાની આપણે જમા બાજુ દર્શાવવાની છે. હવે ફેબ્રુઆરી 20 છે તો આપણે પાક્યા તારીખ દાખલામાં આપણને આપી નથી તો છૂટના 3 દિવસ આપણે ઉમેરી અને એ રીતે દિવસોની ગણતરી કરવાની છે. તો પત્રકમાં જઈશું, ઋતાંશુ ખાતાની ચાલુ ખાતામાં અને જમા બાજુ લખીશું તારીખ 20/3/2023. હવે પાક્યા તારીખ નથી આપી તો 20/2/2023 જ પાક્યા તારીખ બનશે, પરંતુ હુંડી અંગેનો વ્યવહાર હોવાથી આપણે વધારાના છૂટના 3 દિવસો ઉમેરીશું તો 23/3/2023 પાક્યા તારીખ બનશે. 1 મહિનાની માસની હુંડી છે તો વિગતમાં લખીશું લેણી હુંડી ખાતે, રકમ છે 1200. 23/3/2023 થી 31/3/2023 ગણીશું તો 8 દિવસ થશે તો 1200 ગુણ્યા 8 કરીશું તો રકમ મળશે આપણને 9,600. તો ખાસ યાદ રાખીશું કે 1 માસની હુંડી છે તો પાક્યા તારીખ એ મુજબ આપણે શોધી છે. ત્યારબાદ ફેબ્રુઆરી 28 ઋતાંશુ પાસેથી માલ ખરીદ્યો, શાખની મુદ્દત 1 માસ છે અને 1000 માલ ખરીદ્યો છે. 28 ફેબ્રુઆરીએ માલ ખરીદ્યો હોય તો એની પાકતી તારીખ છે એ બનશે આપણી 28/3/2023. હવે જ્યારે માલ ખરીદીએ તો
એની પાસેથી જાય તો આપણે પત્રકમાં જમા બાજુ દર્શાવવાનો છે. વિગત તારીખમાં લખીશું 28/2/2023. શાખની મુદ્દત છે 1 માસ, એટલે 1 મહિનો ઉમેર્યું તો પાક્યા તારીખ મળશે આપણને 28/3/2023. હવે ચાલુ ખાતું આપણે 31/3/2023 ના રોજ બનાવીએ છીએ તો પાક્યા તારીખનો દિવસ સિવાયના દિવસો ગણીએ તો 29, 30 ને 31, એટલે જે છે એ દિવસોની સંખ્યા મળશે આપણને 3. તો ખરીદ ખાતે 1003 રૂપિયા લેખે મળશે આપણને 3000. ત્યારબાદ છેલ્લો વ્યવહાર 15 માર્ચના રોજ ઋતાંશુએ રોકડા ચૂકવ્યા છે રૂપિયા 1000, એટલે ઋતાંશુ પાસેથી રોકડ જાય છે તો ઋતાંશુ ખાતાની જમા બાજુ આપણે જાવક તરીકે દર્શાવવાના છે. તો પત્રકમાં જઈશું, તારીખમાં લખીશું 15/3/2023. કોઈ તારીખ નથી આપી એટલે પાક્ય તારીખ પણ 15/3/2023 ગણશે. વિગતમાં લખીશું રોકડ ખાતે રકમ છે 1000. હવે 15/3 થી દિવસો ગણીશું તો 15 તારીખ સિવાયના માર્ચના દિવસો ગણીએ તો 16 માર્ચ થી 31 માર્ચ, એટલે કે 16 દિવસ થશે. 1000 ગુણ્યા 16 કરીશું તો રકમનો પેદાશનો ગુણાકાર મળશે આપણને 16000. તો આવી રીતે બધા જ વ્યવહારોની અસર અપાઈ ગઈ છે. હવે આપણે પેદાશનો ગુણાકાર કરવાનો છે અને જમા બાજુ પણ પેદાશનો ગુણાકાર કરવાનો છે અને ગુણાકારનો તફાવત શોધી વ્યાજની ગણતરી કરી પત્રકમાં દર્શાવવાનું છે. તો બધા જ વ્યવહારની અસર અપાઈ ગઈ છે. હવે આપણે પત્રકના પેદાશનો ગુણાકાર કરીશું. તો પેદાશનો ગુણાકાર કરીશું તો 3,60,000 વત્તા 88,000, એટલે મળશે આપણને 4,48,000. જમા બાજુ આપણે સરવાળો કરીશું તો 28,500 વત્તા 9,600 વત્તા 3,000 વત્તા 16,000, તો મળશે આપણને 57,100. હવે જમા ઉધાર બાજુનો સરવાળો છે 448 છે. જમા બાજુ મૂકીશું 448 અને 57,100 વચ્ચેનો તફાવત શોધીશું તો આપણને મળશે ગુણાકારનો તફાવત છે 31/3/2023 ના રોજ 3,90,900 મળશે, જે ગુણાકારનો તફાવત છે જેની પર આપણે વ્યાજની રકમ ગણવાની છે. અને મિત્રો ખાસ યાદ રાખવાની છે કે જે વ્યાજની રકમ ગણીએ છીએ, જે બાજુ ની રકમનો સરવાળો વધુ થાય એ બાજુ એ વ્યાજની રકમ આપણે દર્શાવવાની છે. તો ખાસ યાદ રાખવાનું છે, પહેલા પેદાશની ગુણાકારની જે બાજુનો સરવાળો વધુ થતો હોય એ મૂકવાનો. તો અહીંયા આપણે ઉધાર બાજુનો સરવાળો વધુ થાય છે, જમા બાજુ મૂક્યો અને જમા બાજુનો સરવાળો આવ્યો અને ઉધાર બાજુનો સરવાળા વચ્ચેનો જે તફાવત છે એ ગુણાકારનો તફાવત છે, જે 3,90,900 છે. હવે આપણે 3,90,900 પર વ્યાજની ગણતરી કરવાની છે. તો વાર્ષિક 10% લેખે વ્યાજ ગણવાનું છે અને જ્યારે પણ આપણે ચાલુ ખાતાની પદ્ધતિએ વ્યાજની ગણતરી કરતા હોય ત્યારે 1 દિવસનું વ્યાજ ગણવાનું છે. તો સૌપ્રથમ આપણે કરીશું વ્યાજની ગણતરી. તો વ્યાજની ગણતરીમાં 10% લેખે આપણે વ્યાજ ગણવાનું છે. તો વ્યાજની ગણતરી માટે નીચે મુજબના સૂત્રનો ઉપયોગ કરીશું. વ્યાજ બરાબર ગુણાકારનો તફાવત ગુણ્યા વ્યાજનો દર છેદમાં 100 ગુણ્યા 1/365. તો ગુણાકારનો તફાવત આવ્યો છે 3,90,900. વ્યાજનો દર દાખલામાં 10% આપ્યું છે, છેદમાં 100 ગુણ્યા 1/365. તો વ્યાજ મળશે આપણને 107.09, એટલે આપણે વ્યાજની રકમ લઈશું 107 રૂપિયા, જે આપણે પત્રકમાં દર્શાવવાનું છે ઉધાર બાજુ, કારણ કે ઉધાર બાજુનો સરવાળો વધુ છે. તો પત્રકમાં જઈશું, તારીખમાં લખીશું 31/3/2023. વિગતમાં લખીશું વ્યાજ ખાતે અને રકમ લખીશું 107 રૂપિયા. તો આવી જ રીતે વ્યાજની રકમનો સરવાળો થઈ ગયા બાદ આપણે રકમની ઉધાર બાજુનો સરવાળો કરવાનો છે, જમા બાજુ મૂકવાનો છે અને 31/3/2023 ના રોજ બાકી આગળ કેટલી લઈ ગયા એ તફાવત શોધવાનો છે. તો ખાસ યાદ રાખવાનું છે કે જે બાજુ સરવાળો વધુ આવે એ બાજુ આપણે વ્યાજનો તફાવત મૂકવાનો છે. તો અહીંયા આપણે ઉધાર બાજુ વ્યાજનો તફાવત દર્શાવ્યો છે. હવે આપણે પત્રક બંધ કરીશું. તો 4,000 વત્તા 2,000 વત્તા 107, એટલે 6,107 મળશે, જેને આપણે જમા બાજુ મૂકીશું 6,107. 6,107 માંથી આ રકમ બાદ કરીશું તો તફાવત મળશે આપણને 2,407, જે બાકી આગળ લઈ ગયા આવશે 31/3/2023 ની, જે આપણે 1/4/2023 ના રોજની શરૂની બાકી બનશે. એટલે વિગતમાં લખીશું બાકી આગળ લાવ્યા 2,407.
તો ખાસ ફરી એક વખત પત્રકને બંધ કરતા શીખી લઈશું. તો પહેલા આપણે ઉધાર બાજુનો સરવાળો કરીશું તો 6,06,107, જમા બાજુ મૂકીશું 6,107. તફાવત શોધીશું તો મળશે આપણને 2,407, જે 31/3/2023 બાકી આગળ લઈ ગયા આવશે, જે તારીખ 1/4/2023 બાકી આગળ લઈ ગયા શરૂઆતની આવશે. તો આવી રીતે કોઈ પણ દાખલો પૂછાયો તો આપણે ગણી શકીએ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય સોમનાથ, જય ગુજરાત, થેન્ક યુ. આવો જ એક દાખલો છે જે આપણે જાતે ગણવા માટે પ્રયત્ન કરવાનો છે, જેની રકમ આ પ્રમાણે છે. હોમવર્ક. તો વિલાસના અલ્પા સાથેના નીચેના વ્યવહારો ધ્યાનમાં લઈ વિલાસે અલ્પાને મોકલવાનું તારીખ 31/3/2023 રોજ ચાલુ ખાતે હિસાબી પત્રક સર પદ્ધતિએ તૈયાર કરો. તો 2023 વર્ષની માહિતી આપણને આપી છે. જાન્યુઆરી 1 અલ્પાએ ચૂકવવાની બાકી ₹6,000. ત્યારબાદ જાન્યુઆરી 15 અલ્પાને માલ વેચ્યો, શાકની મુદત 1 માસ છે, ₹3,000. ત્યારબાદ ફેબ્રુઆરી 2 અલ્પાએ રોકડા ચૂકવ્યા ₹750. ત્યારબાદ ફેબ્રુઆરી 20 અલ્પાએ 1 માસની મુદતની હુંડી સ્વીકારી ₹1,800. ત્યારબાદ ફેબ્રુઆરી 28 અલ્પાએ પાસેથી માલ ખરીદ્યો, શાકની મુદત 1 માસ, ₹1,500. અને ત્યારબાદ આપણને વ્યવહાર 15 માર્ચનો આપ્યો છે. અલ્પાએ રોકડા ચૂકવ્યા ₹1,500. વાર્ષિક 10% લેખે વ્યાજ ગણવાનું છે. તો આ દાખલો જાતે ગણવા માટે પ્રયત્ન કરવાનો છે, જે અમૃત અને ઋતાંશુના દાખલા જેવો જ છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય સોમનાથ, જય ગુજરાત, થેન્ક યુ. આવો જ તમે કયો દાખલો ગણવા માંગો છો તે નીચેના મેલ પર મેલ કરી શકો, અથવા તો કમેન્ટમાં લખો, અથવા તો વોટ્સઅપ પર વોટ્સઅપ કરી શકો છો.